હેલો ગુજરાત. તો આપણી સાથે છે આજે યુવરાજસિંહ દાયમા, જે તાજેતરની અંદર જે એલઆરડીનું રિઝલ્ટ આવ્યું, કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું, એની અંદર પાસ થયા છે. બિન હથિયારી પોલીસની અંદર પાસ થયા છે. તો ચાલો જાણીએ એમની આ સફર વિશે કે કેવી રીતે એ પાસ થયા અને ભવિષ્યની અંદર જે વિદ્યાર્થીઓ આની તૈયારી કરી રહ્યા છે એલઆરડીની, એમની સફરના જે અનુભવો છે એમને કેવી રીતે મદદરૂપ થઈ શકે. તો એની માટે આપણે ચર્ચા કરીએ યુવરાજસિંહ સાથે. તો સૌપ્રથમ કોંગ્રેચ્યુલેશન્સ યુવરાજસિંહ. આભાર સર. કેવું ફીલ થાય છે પાસ થઈને? મજા આવે, હે આમાં સેટિસ્ફેક્શન મળે કે ના કંઈક સેટિસ્ફેક્શન? આપણે હવે કંઈક છીએ એમ. હા એમ. આમ આનંદ થાય, એક્સપ્લેન ના કરીએ કે આ ખુશી, પણ આપણે જણાવવાની ટ્રાય કરશું. બાકી અંદરથી તો આમ કંઈક સારી મજા આવે એવું છે. મોજ આવી મોજ આવી જાય, જાય. મોજના દોરા છૂટે. તો બાપુ તમારું ગામ કયું? મારું ગામ ધોળકા તાલુકાથી 13 કિલોમીટર દૂર આવે છે, સિમેજ. હમ. એ મારું ગામ સિમેજ છે. તો ત્યાં તમે તૈયારીની તમને સૌપ્રથમ આમ પ્રેરણા મતલબ ક્યારથી તૈયારી ક્યારે શરૂ કરેલી તમે? તૈયારી તો હું જ્યારે કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે બધા મારા મોટા ભાઈ ને બધા છે તો એ વર્ષોથી તૈયારી આમાં કરતા. હમ. અને એમનું જોઈને મારા મા બાપને પણ એવી જ ઈચ્છા હતી કે આ પણ સરકારી નોકરી જ લે. હમ. તો એમને મને કીધું કે સરકારી નોકરીની તૈયારી કર, હમ. વગર રોકાણનો ધંધો, હા. મહેનત કરવાની, હા તમે વાંચ્યા રાખો. બરાબર. અને અમે આખો દિવસ ફ્રી હતા. બરાબર. મને કોઈ એવું કઈ પ્રાઇવેટ જોબનું કે એવું કઈ પ્રેશર નતું કે તું નોકરી જાય. એમ કહેતા હતા કે આખો દિવસ વાંચ હમ. અને મહેનત કરો, ગમે જરૂરિયાત હોય તો અમે છીએ. તો મોટા ભાઈઓ તૈયારી કરતા, તો શરૂઆતમાં તો હું એમના ચોપડા વાંચતો, એમની પાસે ગાઈડન્સ લેતો હા. કે કઈ રીતે વાંચવું, કેવી રીતે તૈયારી કરવું. તો એમના ગાઈડન્સથી તે મેં વાંચવાનું શરૂઆત કરી. બરાબર. એની પછી તમે તૈયારી શરૂ જ્યારે કરી, ગાઈડન્સથી આવી રીતે તૈયારી શરૂ કરી, એની પછી તમે જ્ઞાન લાઈવના વિદ્યાર્થી છો, તો કેવી રીતે તમે જ્ઞાન લાઈવનો રસ્તો તો મળ્યો? એ વખતે ફોરેસ્ટની એક્ઝામની તૈયારી કરતો ત્યારે મારે ફિઝિકલ કમ્પ્લીટ થઈ જતું. હા. તો સુરેન્દ્રનગર જીઆરસી છે અમારું, હા. તો ત્યાં હું તૈયારી કરવા ગયેલો ફિઝિકલ માટે. બિલકુલ. તો ત્યાં મારા એક મિત્ર ઓનલાઈન ફોર્મ ભરતો, ત્યાં જ્ઞાન લાઈવનું એક સેમિનાર હતું. હમ. તારીખ નથી યાદ, હા. પણ જ્ઞાન લાઈવનું એક સેમિનાર હતું. બરાબર. તો એ ફોર્મ ભરતા, મેં એમને પૂછ્યું કે આ શું છે? તો કે જીપીએસસી નું સેમિનાર છે ને અહીંયા આપણને બધું સમજાવે કે આગળ શું તૈયારી કરવી. હા. મને કઈ ખબર નથી પડતી હા. જ્ઞાન લાઈવ શું છે, કે ઓનલાઈન તૈયારી કેવી રીતે થાય, કોચિંગ. મેં કીધું મારું ફોર્મ પણ ભરી દો. તો રજીસ્ટ્રેશન કરાવીને અમે ગયા અહીંયા સેમિનાર. સેમિનારમાં ગયા તો ત્યાં એક સ્પર્ધા હતી કે બધા ચિઠ્ઠીમાં પોતપોતાનું નામ લખો અને ટોપ 10 ને કંઈક ડિસ્કાઉન્ટ આપશું બેચ માટે. તો એમાં ટોપ 10 હતા, એમાં મારું નામ 10મું હતું, દાયમા યુવરાજસિંહ મેં લખેલું. બરાબર. તો ત્યાંથી મને એવું કીધું કે વંદન બેચ ત્યારે ચાલુ હતી હા. કોન્સ્ટેબલ માટે, તો મને 80% ડિસ્કાઉન્ટ આપ્યું. ઓકે. તો મેં તાત્કાલિક બેચ પરચેસ કરી લીધી. હા. શરૂઆતમાં તો વાંચવાની ખબર ના પડે, પણ ડેલી લેક્ચર આવે તો આપણે જોવી કે કેમનું છે. કે પછી એ થ્રુ પછી વીકેન્ડ જાવ્યાસનો કોન્ટેક્ટ થયો. હમ. તો એમને મને બધું એ વખત સ્ટાર્ટિંગમાં એમને ગાઈડન્સ દીધું કે આ રીતે સરકારી નોકરી હોય, આ રીતે પાયો મજબૂત કરવાનો, આમાં જીસીઆરટી કરો. ધીરે ધીરે મેં જ્ઞાન લાઈવમાં જોઈન થયો. પછી પાછળ ને પાછળ એસટીઆઈની વેકન્સી આવી. તો વીકેન્ડ સન્નત મેં પૂછ્યું, મેં કીધું કોન્સ્ટેબલની બેચ લીધી છે, મારે એસટીઆઈની તૈયારી કરવી છે. તો એમને કીધું એસટીઆઈની પણ આપણે બેચ રાખવી છે. તો હું જો જીપીએસસીમાં મારા તમારો કોન્ટેક્ટ થયો. અને તમારા કોન્ટેક્ટથી ધીરે ધીરે મેં આગળની આ તૈયારી ચાલુ રાખી. એસટીઆઈ તો જો કે મારી પહેલી શરૂઆત હતી ને, એ બહુ ઊંચી લેવલની પરીક્ષા કે જે મને ખબર હતી હું પાસ તો નહીં જ થઉં, તો પણ અનુભવ થાય અને આપણને એક્સપિરિયન્સ મળે. અને મારો પહેલેથી લક્ષ્ય તો પોલીસ કોન્સ્ટેબલ જ હતો કે પોલીસની ફિલ્ડમાં જ આગળ વધવું છે. તમારી ઉંમર કેટલી થઈ અત્યારે? ઉંમર અત્યારે 21 પૂરા થયા. મતલબ કે હજી તો તમારી પાસે ઘણો બધો સમય છે, હજી તમે એસટીઆઈ કરી શકશો ખરા. પણ આગળ પણ આપણે પોલીસની લાઈનમાં જ જવું છે. બરાબર. મતલબ પીએસઆઈ બનવું છે. પીએસઆઈ અને એનાથી આગળ જવા દો તો એનાથી આગળ પણ ટ્રાય કરશું આપણે. અને તમે આમાં છેક ડીવાયએસપી બની શકો. બરાબર ને? તો આ લાઈનની અંદર તમારે આગળ વધવું હોય તો તમે પીએસઆઈ ની ભરતીઓ આપી શકો. નેક્સ્ટ જયારે ડીવાયએસપી ની જગ્યાઓ ખાલી આવશે ત્યારે તમે એ આપી શકો. કોઈ શિક્ષકને ફોન કરીને હેરાન કરતા હતા તમે? તમને ખાસ તમને શરૂઆતમાં જયારે કઈ ખબર નથી પડતી અથવા તો જાજો લોડાઈ જાય, શરૂઆતમાં લેક્ચર જાજા આવતા હતા 3-4, અને આપણને કઈ ખબર જ ના પડે કે આ લેક્ચરમાં શું વાંચવું, કઈ રીતે 2-2 કલાકની લેક્ચર પતાવવા, કઈ રીતે નોટ્સ બનાવીને કઈ રીતે લખવું, કઈ રીતે વાંચવું. તો હું તમને જ ફોન કરતો. સ્વાભાવિક વાત છે, તમે અમારા સાહેબ છો, તમે જ બધું બેડું ઉપાડેલું, ગમે તકલીફ હોય મને ફોન કરજો. એટલે હું તમને બિંદાસ ગમે ત્યારે ગમે મને પ્રોબ્લેમ આવે તો હું તમને જ કોલ કરતો અને તમે મને બધાના શાંતિથી તમે મને બધું ગાઈડન્સ કરેલું. આ મતલબ કે તમારા થ્રુ ત્યાં આગળની આ તૈયારી અડધી કલાક ઉપર ફોન હાલતા શાંતિથી. ટાઈમ ટેબલ પણ હું તમારા પાસે જ બનાવડાવતો કે સાહેબ દિવસમાં મારે કેટલા સબ્જેક્ટ કરવા, શું વાંચવું, કઈ રીતે કરંટ અફેર કરવું.
તો હવે તો તમે પાસ થઈ ગયા. પેલા તમે પાસ નહોતા, આમાં બહુ અપડાઉન્સ આવ્યા હશે. હા. તો આમ શું તમે વિદ્યાર્થીઓને, જે વિદ્યાર્થીઓ હજી પાસ નથી થયા અને જ્યારે આપણે તૈયારી કરતા હોય ને પાસ ના થયા હોય, એટલે લોકો આપણને છે ને નિષ્ફળ જ સમજતા હોય. એટલે સમાજનો તમને જોવાનો એક દ્રષ્ટિકોણ અલગ હોય જ્યારે તમે તૈયારી કરતા હોય ત્યારે. અને જ્યારે તમે પાસ થઈ જાઓ, જ્યારે તમે સફળ થઈ જાઓ, તો એ વખતે સમાજનો તમને જોવાનો એક દ્રષ્ટિકોણ છે એ એક અલગ થઈ જાય. તો અપ એન્ડ ડાઉન્સ જે જીવનની અંદર આવે એના લઈને તમે શું કહેવા માંગશો? અપ એન્ડ ડાઉન્સમાં તો એવું છે કે અમારી પહેલી ગુજરાત પોલીસને તો પહેલી ભરતી અને હાર્ડ કોમ્પિટિશન, કે મેં ત્યારે સાંભળ્યું કે 12 લાખ જેવા ફોર્મ ભરાણા હતા. પરફેક્ટ આંકડો નથી ખબર, પણ 12 લાખ અરાઉન્ડ સમથિંગ ફોર્મ હતા. એમાંથી 12 જ લેવાના હતા, એટલે 101 જણ થયા. તો એમાં તો એ વખત તો બધા હસતા જ થયા. અને એ વખત હું રાતે લેટ સુધી લેક્ચર જોતો, વાંચતો. તો ઘણા એમ કહેતા કે આટલું ના વંચાય, આમાં ગાંડું થઈ જવાય, તોય મળવાની છે તો જ મળશે. અને તોય પેલા ઓલે કોઈ ના મળી જાય. આમાં તમારે સમય દેવો પડે, થોડુંક તમારે ઘસાવવું પડે તો જ મળે. આવડી તો બધા એક વર્ષમાં લાગી જતા હોય. 5-7 વર્ષ તૈયારી કરવી પડે એવું સમજાવતા હશે. આવડી તમે 5-5, 6-6 મહિના તૈયારી કરીને લાગી જાવ. બધા આવડી તો ના લાગી જાય બેચું લઈ લઈને, તો બધા આવડી તો લાગે ને. આ એક જાતનો ધંધા હોય બેચું, એની પ્રમાણે ઘણું બધું કહેતા. અને ત્યારે તો બધા એમ જ કહેતા કે આવડી ના લાગાય, અને અત્યારે લાગી જાય. તેમ કે મને ખબર જ હતી કે તું લાગી જ જઈશ, તારી તૈયારી લેવલની હતી એટલે તું લાગી જ જા, મને વિશ્વાસ હતો. એ રીતે એટલે સફળતામાં તો એવું હોય કે નિષ્ફળતામાં કોઈ પાણીનો ભાવ ના પૂછે. સફળતા થાય એટલે બધા પેંડા માંગો આવી જાય. બરાબર એ રીતનું છે. અત્યારે કોઈ ભરતીની તૈયારી તમે કરો છો? અત્યારની હા, મેં પીએસઆઈ નું ચાલુ કરી દીધું. અત્યારે જે પીએસઆઈ ના ફોર્મ ભરાયા છે એની અંદર પીએસઆઈ નું ફોર્મ ભરી દીધું. મતલબ જે પીએસઆઈ ની તૈયારી કરતા હોય એમને બધાને કોમ્પિટિશન ટફ છે એમ એવું માની લેવાનું. કારણ કે પોતે એના કોમ્પિટિશનમાં એક વિદ્યાર્થી છો અને તમે 21 વર્ષના છો અને પહેલી જ કોન્સ્ટેબલની ભરતી હતી ને તમારી, પહેલી જ કોન્સ્ટેબલની ભરતી હતી ને તમે પાસ કરી છે, એટલે તમે ખૂબ તેજસ્વી વિદ્યાર્થી પણ છો. તેજસ્વી નહીં, પણ તમારું માર્ગદર્શન અને બિલકુલ જે પ્રમાણે તમે બધું ક્લિયર કરીને આપ્યું એ પ્રમાણે અમે વાંચતા. બિલકુલ. હવે તમે સેલ્ફ સ્ટડી કરો તો આપણને કઈ ખબર ના હોય કે શું વાંચવું શું ના વાંચવું. જે ના વાંચવાનું એ આપણે વાંચવા જ કર્યું. ધારો કે અમુક ટોપિક હોય કે દિશા ન હોય, ફિક્સ ના હોય, અને અમુક કેવું હોય કે કોન્ફિડન્સ ના આવે તમને. હવે ધારો કે અમુક ટોપિક હોય જેમાંથી એક જ માર્ક નું પૂછવાનું, એટલે આપણે નકરું એ જ વાંચ કરવી. જેમ કે મહાજન પદ હતો, હું તમને એ વખત કહેતો કે સાહેબ આ પ્રમાણે હું 16 મહાજન પદ છે, આ બધા યાદ કરી લો. તો તમે મને કહેતા કે આ ના કરશો. પછી સિંધુ સભ્યતાનું વાંચતો તો તમે કહેતા કે આ આટલું બધું ના વાંચો, આમાંથી 1-2 માર્ક નું તો આવશે. નકરું આ ના કરશો. પછી આપણે કોર્સ લેવી, આ બેચ પરચેસ કરવી, એનો એ જ ફાયદો કે તમે ફિલ્ટર કરીને બધું આપો કે જેટલું વાંચો. હવે ફિલ્ટર ધારો કે 100% વાંચવાનું હોય, એમાં તમે 70% ફિલ્ટર કરીને આપી દો, એટલે આપણે એ 70% જ વાંચવાનું, એનું જ રિવિઝન કરવાનું હોય. તમારા ભવિષ્ય માટે તમને જ્ઞાન લાઈવ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. બરાબર છે. અને તમે ખૂબ આગળ વધો, અને તમે જે પીએસઆઈ ની તૈયારી કરો છો એના માટે પણ તમને જે છે એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ જ્ઞાન લાઈવ તરફથી, કે તમે પાછા પીએસઆઈ બનો. બરોબર છે. અને આપણે પાછું પોડકાસ્ટ તમારું એઝ અ પીએસઆઈ તરીકે આવતા વર્ષે આ જ ચેનલ ઉપર કરીએ. બરાબર છે. એના માટે થેન્ક યુ સર.